ડભોઈના મોટા હબીપુરા સ્થિત નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષની માફક 31મી ડિસેમ્બરના દિવસે પારિવારિક દિવસની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો પારિવારિક સંબંધોથી માહિતગાર થાય અને પરિવાર કેવો હોવો જોઈએ તે માટે માર્ગદર્શન મેળવી શકે તે હેતુ સાથે સંસ્થાના પ્રમુખ એ માધવાણીના માર્ગદર્શન હેઠળ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ પારિવારિક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં બપોરે આનંદ મેળો અને સાંજે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કાથરિયા, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગરૂપે કૃતિઓ રજૂ કરી તો ઉત્તીર્ણ બાળકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. એ માધવાની પ્રમુખ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ આજ રોજ અમે પારિવારિક આનોત્સવનું આયોજન કર્યું છે. નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષે 31 ડિસેમ્બરના પારિવારિક દિનની ઉજવણી કરે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે આજનો આપણો સમાજ પશ્ચિમી તરફ ધરી રહ્યો છે, ત્યારે પારિવારિક મૂલ્ય જળવાઈ રહે અને પારિવારિક વાતાવરણ ઊભો થાય. કારણ કે આપણે બધા જાણીએ છીએ અને મારું માનવું છે કે જો પરિવાર અને શાળા બંને સાથે રહીને કાર્ય કરશે તો જ સમાજમાં આપણે સારા નાગરિક કરી શકશું અને આપણે સમાજને પણ આગળ લાવી શકશું. એના માટે દરેકમાં પારિવારિક વાતાવરણ જળવાય એના માટે આપણે દર વર્ષે 31 ડિસેમ્બરના પારિવારિક દિનની ઉજવણી કરીએ છીએ. આજે પારિવારિક દિનના પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ સાહેબ ડૉક્ટર કાતરિયા સાહેબ તથા વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાહેબ તથા ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બીરેનભાઈ શાહ ખાસ હાજરી દઈ બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જય હિન્દ, જય ભારત. પારિવારિક આનંદોત્સવ કાર્યક્રમ 31 ડિસેમ્બરને જ્યારે શાળાઓ એન્યુઅલ ડે કહેતી હોય, વાર્ષિકોત્સવ ઉજવતી હોય, ત્યારે આને એક સુંદર નામ પારિવારિક આનંદોત્સવનું આપીને જે કાર્યક્રમ કરવામાં આવે છે, ખરેખર નોબેલ ઇન્સ્ટિટ્યૂટના માધવાણી સાહેબને અભિનંદન આપું છું. ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીંયા આગળ કરવામાં આવ્યો છે, જેમાં આપણી સંસ્કૃતિને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવી છે. આ વિવિધતામાં એકતા એ જે આપણે કહેવાય છે કે આપણો દેશ અનેક ભાષાઓમાં, અનેક ધર્મોમાં વહેંચાયેલો છે, ત્યારે એને એક કરવા માટે આપણે વિવિધતામાં એકતાની વાત કરતા હોઈએ છીએ. અહીંયા તાદસ્ય નમૂનો એમણે રજૂ કર્યો છે વિવિધતામાં એકતાનો, અને ટૂંક જ સમયમાં ખૂબ સુંદર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અને હવે એમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, MSW, BSW જેવા કોર્સીસ પણ અહીંયા ચાલુ કરવામાં આવ્યા છે. ત્યારે એમને ખાસ અભિનંદન એટલા માટે કે ડભોઈ અને ડભોઈ તાલુકામાં એજ્યુકેશન માટે લોકોએ છેક વડોદરા શહેર સુધી જવું પડતું હતું, ત્યારે એમને આ જે વેક્યુમ હતું એ વેક્યુમ પૂરવાનું કામ કર્યું અને ટૂંકા ગાળામાં સંસ્થાએ ડભોઈ નગર અને ડભોઈ તાલુકામાં એક આગવું સ્થાન ઊભું કર્યું છે. હું એમને દિલથી અભિનંદન આપું છું, અને જ્યાં પણ એમને અમારી જરૂર હશે ત્યારે અમે જોડે છીએ. સાથે સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ પણ આજે અહીંયા આગળ આવ્યા છે. ત્યારે તમામને આવતીકાલથી 2026 ઈસુનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે તમામને ઈસુના નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપું છું. GDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.